નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકાશનું આંતરિક પરાવર્તન એટલે શું અને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું આ ઘટનાનો અભ્યાસ કરીએ. બરાબર. આપણે આની પહેલાં પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન આ બે ઘટનાઓ વ્યવસ્થિત ભણી ગયા છીએ. પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન આ જ ઘટનાઓને અનુરૂપ આપણે પ્રકાશનું આંતરિક પરાવર્તન તેમજ પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજવી છે. આ ઘટના સમજવા માટે આપણે અહીંયા આ એક માધ્યમ લીધું છે. આ માધ્યમ 1 છે, જેનો વક્રીભવનાંક n1 છે. આ માધ્યમ 2 છે, જેનો વક્રીભવનાંક n2 છે. n1 માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રીભવનાંક, n2 માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રીભવનાંક. અહીંયા n1 ગ્રેટર ધેન n2 છે. n1 ગ્રેટર ધેન n2 છે એનો અર્થ કે માધ્યમ 1 એ માધ્યમ 2 ની સાપેક્ષ પ્રકાશીય ઘટ છે. માધ્યમ 1 એ માધ્યમ 2 ની સાપેક્ષ પ્રકાશીય ઘટ છે. બરાબર. સાદા શબ્દોમાં કહીએ તો આ ઘટ માધ્યમ છે અને આ પાતળું માધ્યમ છે. હવે આ ઘટ માધ્યમના કોઈ એક બિંદુ પાસે, બરાબર, કોઈ નામ આપી દઈએ બિંદુ એ. આ એ બિંદુ પાસે કોઈ એક પ્રકાશ ઉદ્ગમ મૂકેલું છે. કોઈ નાનો બલ્બ વિચારો કે જ્યાંથી પ્રકાશનું ઉત્સર્જન થાય છે. ઘટ માધ્યમમાં કે માધ્યમ 1માં રહેલા આ બિંદુ એ પાસે મૂકેલા પ્રકાશીય ઉદ્ગમમાંથી પ્રકાશના કિરણો નીકળે છે અને આ પ્રકાશના કિરણો ઘટ માધ્યમમાં ગતિ કરી અને પાતળા માધ્યમમાં જવાનો પ્રયત્ન કરશે. આ આખી ઘટના આપણે સમજીએ. આપણે આ પ્રકાશ ઉદ્ગમમાંથી, બરાબર, આ પ્રકાશ ઉદ્ગમ છે. આ પ્રકાશ ઉદ્ગમમાંથી જુદી જુદી દિશામાં નીકળતા કિરણો ધ્યાનમાં લઈએ કે જે માધ્યમ 1માંથી માધ્યમ 2માં જવાનો પ્રયત્ન કરે છે. બિંદુ એ માંથી નીકળતું બિંદુ એ માંથી નીકળતું પ્રકાશનું કિરણ, આ બિંદુ એ માંથી નીકળતું આ પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં કે માધ્યમ 1માં આગળ વધી અને બે માધ્યમોને છૂટી પાડતી આ સપાટી પર એવી રીતે આપાત થાય છે કે જેથી આપાત કોણ શૂન્ય બને છે. આપણે આગળ જોઈ ગયા છીએ કે આપાત કોણ શૂન્ય બનશે એટલે કિરણ સીધા જ માર્ગે, એટલે કે એના મૂળ માર્ગે જ આગળ વધશે. અહીંયા પ્રકાશના કિરણનું વક્રીભવન પણ નહીં થાય અને માધ્યમ 1માંથી કિરણ માધ્યમ 2માં પ્રવેશશે. તો આ કિરણ સીધું જ, બરાબર, પોતાના માર્ગે ગતિ કરી માધ્યમ 1માંથી માધ્યમ 2માં જશે. અહીંયા એમ પણ કહેવાય કે આ જે કિરણ તમે લીધું છે, પ્રકાશ ઉદ્ગમ એમાંથી નીકળતું કિરણ કે જે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ પર જ આગળ વધે છે, એટલે કે આપાત કોણ શૂન્ય બને છે અને જેથી એ પ્રકાશનું કિરણ માધ્યમ 1માંથી માધ્યમ 2માં કોઈ પણ પ્રકારના વિચલન વગર કે કોઈ પણ પ્રકારના વક્રીભવન વગર એ સીધું મૂળ માર્ગે જ આગળ વધશે. હવે એમાંથી નીકળતું અન્ય એક કિરણ ધ્યાનમાં લઈએ. આ એમાંથી નીકળતું આ કિરણ કે જે ઘટ માધ્યમમાં ગતિ કરતું, ઘટ માધ્યમમાં ગતિ કરતું આ કિરણ માધ્યમ 1માંથી, એટલે કે ઘટ માધ્યમમાંથી માધ્યમ 2માં જવાનો પ્રયત્ન કરશે. આ બિંદુએ આપાત થશે. આપાત બિંદુએ સપાટીને દોરેલો આ લંબ છે, બરાબર. અહીં કંઈક નામ આપી દઈએ કે આ O1. હવે એ O1 એ ઘટ માધ્યમમાં ગતિ કરતું O1 બિંદુ પાસે આપાત થતું આ આપાત કિરણ કે જેને આપાત બિંદુએ સપાટીને આ દોરેલા લંબ સાથે કંઈક ખૂણો બનાવ્યો, આપાત કોણ, જેને આપણે કંઈક નામ આપીએ
I1 કિરણ એ O1 બિંદુ O1 પાસેથી વક્રીભૂત થઈ અને માધ્યમ 2 માં પ્રવેશશે. માધ્યમ 1 ઘટ છે અને માધ્યમ 2 પાતળું છે. આપણે આગળ ભણી ગયા છીએ કે કિરણ જ્યારે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય એટલે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે એનું વક્રીભવન થાય અને વક્રીભૂત કિરણ લંબથી દૂર જાય એટલે કે આપાત કોણ કરતાં વક્રીભવન કોણ મોટો બનશે. એટલે અહીંયાથી આ કિરણનું વક્રીભવન થયું, બરાબર. કંઈક નામ આપી દઈએ O1B. અને આપાત કિરણ AO1 નો અમુક ભાગ O1 બિંદુ પાસેથી માધ્યમ 2 માં વક્રીભૂત થશે અને બીજો ભાગ કે જે એના એ જ માધ્યમમાં પાછો ફરશે. તો આ જે OC જે છે એ આંશિક પરાવર્તન સૂચવે છે, આંશિક પરાવર્તન. અને O1B એ આંશિક વક્રીભવન, આંશિક વક્રીભવન સૂચવે છે, બરાબર. એટલે આ ઘટના તમે વિચારો કે આપાત કિરણ AO1 નું બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પરના બિંદુ O1 પાસેથી બે ભાગમાં એનું વિભાજન થાય છે. આ AO1 કિરણનો અમુક ભાગ એના જ માધ્યમમાં પાછો ફરે છે, જેને આપણે કહેશું કે પ્રકાશનું આંશિક પરાવર્તન થયું. એના જ માધ્યમમાં એ પ્રકાશનું કિરણ પાછું આવે છે, જે આંશિક પરાવર્તન સૂચવે છે. બાકીનો ભાગ O1B તરીકે માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં પારગમન પામે છે અથવા તો વક્રીભવન પામી માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં આ ભાગ મળે છે. એટલે કે O1B એ AO1 નું આંશિક વક્રીભવન સૂચવે છે. બરાબર. આપણે માહિતી આપીએ કે પ્રકાશનું કિરણ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે કિરણનો અમુક ભાગ એના જ માધ્યમમાં પાછો ફરે છે, એટલે આંશિક પરાવર્તિત થાય છે. અને બાકીનો ભાગ એ પારગમન પામે છે, એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં વક્રીભૂત થઈ એ કિરણ મળે છે. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેનું એના એ જ માધ્યમમાં આંશિક પરાવર્તન થાય છે. અથવા તો માધ્યમ 1 માં કે ઘટ માધ્યમમાં કે એ જ માધ્યમમાં કે જેમાંથી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાં જાય છે, એ ઘટ માધ્યમમાં તેનું આંશિક પરાવર્તન થાય છે. અને બીજા માધ્યમમાં એટલે કે આ પાતળા માધ્યમમાં તેનું આંશિક પારગમન થાય છે. આંશિક પારગમન એટલે કે જે કિરણનું વક્રીભવન થાય છે, બરાબર, એ બીજા માધ્યમમાં દાખલ થયું કહેવાય, એ પારગમન કિરણ થયું. આંશિક પારગમન અથવા આંશિક વક્રીભવન. આ ઘટનાને
પ્રકાશનું આંતરિક પરાવર્તન કહેવાય. આ આંશિક પરાવર્તન સ્વરૂપે જે કિરણ ઇનાઇજ માધ્યમમાં મળે છે તો આને પ્રકાશનું આંતરિક પરાવર્તન થયું કહેવાય. આંતરિક પરાવર્તન કહે છે. બરાબર. અહીંયા આપાત કોણ કરતા આ વક્રીભવન કોણ મોટો હોય છે. આ આપાત કોણને આપણે I1 નામ આપ્યું, વક્રીભવન કોણને આપણે કહી દઈએ R1. આપાત કોણ કરતા વક્રીભવન કોણ મોટો હોય છે. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કિરણ AO1 નું O1C આંશિક પરાવર્તન સૂચવે છે અને O1B એ આંશિક વક્રીભવન સૂચવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કિરણ AO1 નું આંશિક પરાવર્તન કિરણ O1C છે અને આંશિક વક્રીભવન કિરણ O1B છે. આંશિક વક્રીભવન આંશિક વક્રીભવન કિરણ O1B છે. બરાબર. હવે આગળ જોઈએ. જો આપાત કોણ કરતા વક્રીભવન કોણ મોટો મળે, કેમ કે કિરણ ઘટમાંથી ક્યાં પ્રવેશે છે તો કે પાતળામાં. બરાબર. હવે આપણે આપાત કોણનું મૂલ્ય વધારીએ. કિરણ O1 બિંદુ પાસે સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે છે આપાત કોણ, એ આપાત કોણ I1 કરતા હજી આપણે આપાત કોણનું મૂલ્ય વધારીએ તો વક્રીભવન કોણ I1 વખતે જે મળતો હતો R1 એના કરતાં પણ વક્રીભવન કોણ મોટો મળશે. બરાબર. હવે આ કિરણ લઈએ અને નામ આપી દઈએ કંઈક O2. હવે O2 કિરણ AO2 કે જે O2 આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે છે એ આપાત કોણ I1 ડેશ, અહીંયા I1 ડેશ ગ્રેટર ધેન I છે. તો હવે અહીંથી જે વક્રીભૂત કિરણ મળશે એ વક્રીભૂત કિરણ અને અહીંથી જે આંશિક પરાવર્તન કિરણ મળશે. બરાબર. આને આપણે નામ આપી દઈએ આ C અને આ D. તો કિરણ AO2 કે જે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે I1 આપાત કોણે આપાત થાય છે એનું અહીંથી વક્રીભવન થશે, આંશિક વક્રીભવન. એ આંશિક વક્રીભવન થાય ત્યારે વક્રીભૂત કોણ R1 ડેશ કહી દો અને એનું આંશિક પરાવર્તન થશે. તો અહીંયા I1 ડેશ ગ્રેટર ધેન I1 અને R1 ડેશ ગ્રેટર ધેન R1. R1 ડેશ ગ્રેટર ધેન R1 એટલે કે તમે જેમ આપાત કોણ વધારો તો વક્રીભવન કોણ પણ વધશે. આપાત કોણ કરતાં વક્રીભવન કોણ મોટો જ, I1 કરતાં R1 મોટો. હવે આપણે આપાત કોણ I1 હતો એની જગ્યાએ કિરણ AO2 માટે આપાત કોણ I1 ડેશ કે જે I1 કરતાં વધારે છે, આપાત કોણ મોટો થયો, કિરણનું અહીંથી આંશિક વક્રીભવન થયું, આંશિક પરાવર્તન થયું. તો અહીંયા આંશિક વક્રીભૂત કિરણ, આ વક્રીભૂત કિરણ O2C કે જે આ લંબ સાથે જે ખૂણો બનાવશે R1 ડેશ, અહીંનો વક્રીભવન કોણ, એ વક્રીભવન કોણ R1 ડેશ એ R1 કરતાં મોટો હશે. કેમ કે I1 ડેશ ગ્રેટર ધેન I1
તો પછી R1 ડેશ ગ્રેટર ધેન R1, બરાબર. ટૂંકમાં જેમ જેમ આપાત કોણ વધે તેમ તેમ કિરણ માટે વક્રીભવન કોણ વધે. હવે તમે વિચારી શકો કે વક્રીભવન કોણ બરાબર I1 કરતાં I1 ડેશ મોટો, હજી આપણે આપાત કોણનું મૂલ્ય I1 ડેશ કરતાં પણ વધારીએ. આપાત કોણનું મૂલ્ય જેમ વધે એમ વક્રીભવન કોણનું મૂલ્ય વધશે. તમે આકૃતિ પરથી વિચારી શકો કે વક્રીભવન કોણ વધીને કેટલો થઈ શકે. તો કે વક્રીભવન કોણનું મૂલ્ય આ વક્રીભવન કોણનું મૂલ્ય વધીને 90 થઈ શકે. 90 કરતાં વક્રીભવન કોણ મોટો હોઈ શકે નહીં. તો હવે આપણે આપાત કોણનું મૂલ્ય જે I1 ડેશ હતું એના કરતાં પણ આપાત કોણનું મૂલ્ય વધારીએ. જેમ કે એક કિરણ આપણે અહીંથી લીધું કે જે આ બિંદુ પાસે આપાત થાય છે. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે અને આપણે O3 નામ આપી દઈએ. તો આ ખૂણો એટલો બને છે, એટલે કે આ આપાત કોણનું મૂલ્ય I1 ડેશ કરતાં મોટું અને એટલું બને છે કે જેથી કરીને એનો વક્રીભવન કોણ મેક્સિમમ મળે છે. એટલે કે વક્રીભવન કોણનું મૂલ્ય વધીને 90 મળે છે. એટલે અહીંનો વક્રીભવન કોણ આ π/2 રેડિયન અથવા તો 90 અંશ મળે છે. વક્રીભવન કોણ 90 અંશ મળવો એટલે શું? તો કે વક્રીભવન કોણ 90 અંશ મળવો એટલે કે વક્રીભૂત કિરણ આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર જ આગળ વધે છે. આના કરતાં વક્રીભવન કોણનું મૂલ્ય મોટું શક્ય નથી. તો આ થયું અહીંયા આંશિક વક્રીભવન અને કિરણનો અમુક ભાગ જે એના જ માધ્યમમાં પરાવર્તિત થાય છે, જેને આપણે આંતરિક પરાવર્તન કહીએ છીએ. હવે આપણે બીજો શબ્દ છે પૂર્ણ આંતરિક પરાવર્તન, એનો અર્થ કરવો છે. બરાબર. આ આંતરિક પરાવર્તન આ O1 પાસે આંતરિક પરાવર્તિત કિરણ O1C થયું, O2 પાસે આંતરિક પરાવર્તિત કિરણ O2D થયું. એ રીતે અહીંયા કંઈક નામ આપી દો E ધારો કે, તો O3 પાસે આંતરિક પરાવર્તિત કિરણ O3E થયું. તો આ દરેક બિંદુ પાસે આ કિરણ જે O1C, O2D, O3E જે મળે છે એ આંતરિક પરાવર્તિત કિરણ છે. જ્યારે O1 પાસે મળતું આ O1B, O2 પાસે મળતું આ O2C અને O3 પાસે મળતું આ O3 કે જે બે O3 થી બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આગળ વધતું આ કિરણ એ આંશિક વક્રીભવન સૂચવે છે. બિંદુ O3 પાસે આપાત કોણ વધીને એટલો થઈ ગયો કે જેથી વક્રીભૂત કોણ એને અનુરૂપ વક્રીભૂત કોણ 90 અંશ થઈ ગયો. વક્રીભવન કોણનું મૂલ્ય 90 કરતાં કે π/2 રેડિયન કરતાં વધુ શક્ય નથી. તો જ્યારે પ્રકાશનું કિરણ આ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય અને એવા આપાત કોણે બે માધ્યમોને છૂટી પાડતી સપાટીએ આપાત થાય કે જેથી કરીને વક્રીભૂત કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર જ આગળ વધે, એટલે કે વક્રીભવન કોણ π/2 રેડિયન કે 90 અંશનો થાય. એ આપાત કોણને આપેલ ઘટ માધ્યમનો આપેલ પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિકોણ કહે છે, જેને આપણે IC વડે દર્શાવીએ. એટલે કે આ આપાત કોણ એવો છે કે જેને અનુરૂપ અહીંયા વક્રીભવન કોણ કેટલો મળે છે π/2 રેડિયન મેક્સિમમ. હવે વક્રીભવન કોણનું મૂલ્ય π/2 કરતાં વધુ શક્ય નથી. ટૂંકમાં આ હવે O3 બિંદુ એવું છે કે જ્યાં આપાત કિરણનો વક્રીભૂત કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આગળ વધે છે, વક્રીભવન કોણ π/2 રેડિયન, અને એને અનુરૂપ આપાત કોણ જે મળે છે એને આપણે નામ આપી દીધું ક્રાંતિકોણ, જેને સંજ્ઞામાં આપણે IC વડે દર્શાવ્યું છે ક્રાંતિકોણ. બરાબર. એને કહેવાશે ક્રાંતિકોણ IC. તો હવે તમે વિચારી શકો કે જો કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એવી રીતે જાય કે જેથી આપાત કોણનું મૂલ્ય એ IC કરતાં વધી જાય. તો IC કરતાં આપાત કોણનું મૂલ્ય વધે તો શું થાય વિચારો. જેમ કે આ કિરણ છે, આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આ બિંદુએ આપાત થયું. આ બિંદુએ આપાત થયું.
આપાત બિંદુએ આ સપાટીને દોરેલો લંબ છે, આ આપાત કોણનું મૂલ્ય IC કરતાં વધારે છે. તો આપાત કોણનું મૂલ્ય I ગ્રેટર ધેન IC થઈ ગયું. તો તમે વિચારી શકો કે જો આપાત કોણ IC કરતાં વધે તો પછી વક્રીભવન કોણ હવે π/2 કરતાં મોટો થવો, એનો અર્થ કિરણનું વક્રીભવન શક્ય નથી. કિરણ એના એ જ માધ્યમમાં સંપૂર્ણપણે પાછું ફરશે. બરાબર, એના એ જ માધ્યમમાં સંપૂર્ણપણે કિરણ આમ પાછું ફરશે, જેને આપણે કહેશું પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. AO4 આપણે નામ આપીએ AO4, અને આને કંઈક નામ આપી દઈએ ધારો કે F. તો આ AO4 આપાત કિરણ માટે આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિ કોણ કરતાં વધારે છે, જેથી એ કિરણનું એના એ જ માધ્યમમાં સંપૂર્ણપણે પરાવર્તન થશે. આ કેસમાં આંશિક પરાવર્તન હતું. જ્યારે આપાત કોણનું મૂલ્ય I એ ક્રાંતિ કોણ IC કરતાં વધી જાય તો હવે એ કિરણનું એના એ જ માધ્યમમાં સંપૂર્ણ પરાવર્તન થાય, જેને આપણે કહીશું પૂર્ણ આંતરિક પરાવર્તન. તો આ કિરણ છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન સૂચવે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન. બરાબર, તો આ ઘટના આપણે આવી રીતે સમજી શકીએ. ફરીથી એકવાર ધ્યાન આપો. જો કિરણ AO1 માટે આપાત કોણ I1 છે, વક્રીભવન કોણ R1 છે. કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે એટલે આપાત કોણ કરતાં વક્રીભવન કોણ મોટો મળશે. હજી આપણે આપાત કોણનું મૂલ્ય વધારીએ. કિરણ AO2 માટે આપાત કોણ I1 ડેશ છે, અહીંયા I1 ડેશ એ I કરતાં વધારે છે. કિરણ બિંદુ O પાસેથી વક્રીભૂત થઈ અને O2C માર્ગે આગળ વધે છે. વક્રીભવન કોણ R1 ડેશ છે. અહીંયા I કરતાં I1 ડેશ વધારે છે, તો પછી R1 કરતાં R1 ડેશ વધારે હોવાનું. અહીંયા આંશિક વક્રીભવન અને સાથે સાથે અહીંયા એના જ માધ્યમમાં કિરણનું આંશિક પરાવર્તન જોવા મળે છે. આપાત કોણ વધારતા જાઓ તેમ તેમ વક્રીભવન કોણનું મૂલ્ય વધશે. જેમ કે I1 કરતાં I1 ડેશ વધારે છે તો R1 કરતાં R1 ડેશ વધારે છે. હજી આપણે આપાત કોણનું મૂલ્ય વધાર્યું. કિરણ AO3 માટે આપાત કોણનું મૂલ્ય એટલું થયું કે જેથી કરીને વક્રીભૂત કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર જ મળ્યું, અથવા તો વક્રીભવન કોણ π/2 રેડિયન અથવા 90 અંશ મળ્યો. તો એનો અર્થ કે વક્રીભવન કોણ જે મોટામાં મોટો મળી શકે એટલો આ આપાત કોણ માટે મળી ગયો છે. એનો અર્થ કે હવે અહીંયા વક્રીભવન કોણનું મૂલ્ય π/2 રેડિયન કરતાં વધુ શક્ય નથી, અને એને અનુરૂપ અહીંયા એક ચોક્કસ આપાત કોણ આપેલ બે માધ્યમ માટે બનતો હોય. તો આ આપાત કોણને આપણે ક્રાંતિ કોણ એવું નામ આપ્યું, જેની સંજ્ઞા અહીં C છે. ક્રાંતિ કોણ એટલે શું? તો આપણે આમ કહી શકીએ કે જ્યારે વક્રીભવન કોણ π/2 રેડિયન અથવા તો 90 અંશ થાય એને અનુરૂપ આપાત કોણને આપેલ ઘટ માધ્યમનો આપેલ પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિ કોણ કહે છે, જેની સંજ્ઞા આપણે આપી IC. ટૂંકમાં વક્રીભવન કોણ વધીને જ્યારે મેક્સિમમ એટલે કે π/2 થાય ત્યારે અનુરૂપ મળતા આપાત કોણને આપણે આપેલ ઘટ માધ્યમનો આપેલ પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિ કોણ કહીશું. બરાબર. હવે તમે વિચારો કે વક્રીભવન કોણ કિરણ AO3 માટે મેક્સિમમ થઈ ગયો, આના કરતાં વક્રીભવન કોણ વધુ શક્ય નથી. તો એનો અર્થ કે હજી પણ આપણે આપાત કોણનું મૂલ્ય વધારીએ, એટલે કે હજી આપાત કોણનું મૂલ્ય IC કરતાં વધારીએ. જેમ કે કિરણ AO4 માટે આપાત કોણ એ IC કરતાં વધારે છે, અહીંનો આપાત કોણ I ગ્રેટર ધેન IC છે. તો એનો અર્થ એવો થશે કે કિરણ એના એ જ માધ્યમમાં સંપૂર્ણપણે પાછું ફરશે, કેમ કે હવે વક્રીભવન શક્ય નથી. વક્રીભવન કોણ મેક્સિમમ થઈ ગયો તો આટલા આપાત કોણે, એના કરતાં મોટો વક્રીભવન કોણ હવે શક્ય નથી. એટલે કે જો તમે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં વધારો તો કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જશે નહીં.
એનું કંઈ ઘટમાંથી પાતળા માધ્યમમાં પારગમન નહીં થાય, વક્રીભવન નહીં થાય, એ કિરણ આપાત બિંદુએથી એના એ જ માધ્યમમાં સંપૂર્ણપણે આંતરિક પરાવર્તન પામશે, જેને આપણે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કહીશું. બિંદુ O1, બિંદુ O2, બિંદુ O3 પાસે પ્રકાશનું આંતરિક પરાવર્તન થાય છે, પણ બિંદુ O4 પાસે એમાંથી નીકળતા આ પ્રકાશના કિરણનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. અહીંયા આપેલ આપાત કિરણનો થોડો ભાગ પણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જતો નથી. સંપૂર્ણપણે કિરણ એના એ જ માધ્યમમાં પાછું ફરે છે, જેને આપણે પ્રકાશનું શું કહીશું? પૂર્ણ આંતરિક પરાવર્તન. ઓકે, તો આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આ મુજબ થાય છે. આપણે આ માહિતી આપી દઈએ અહીંયા. આપાત કોણ વધારતા વક્રીભવન કોણ વધે છે. આપાત કોણ વધારતા વક્રીભવન કોણ વધે છે. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભવન કોણ π/2 રેડિયન થાય, જે મૂલ્ય માટે વક્રીભવન કોણ π/2 રેડિયન અથવા 90 અંશ તે આપાત કોણના મૂલ્યને આપેલા ઘટ માધ્યમનો આપેલ પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિ કોણ કહે છે. બરાબર, IC આપણે સંજ્ઞા આપી છે. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભવન કોણ π/2 રેડિયન કે 90 અંશ થાય, તેને આપેલ ઘટ માધ્યમનો આપેલ પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિ કોણ કહે છે. બરાબર, અથવા આપણે એમ કહી શકીએ કે π/2 જેટલા વક્રીભવન કોણને અનુરૂપ મળતા આપાત કોણને આપેલ ઘટ માધ્યમનો આપેલ પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિ કોણ કહે છે. જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં વધે, જો આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતાં મોટો થાય, એટલે કે આપાત કોણ I greater than IC, તો પ્રકાશનું એના એ જ માધ્યમમાં સંપૂર્ણ પરાવર્તન થાય છે. તો પ્રકાશનું એના એ જ માધ્યમમાં એટલે કે ઘટ માધ્યમમાં એના એ જ માધ્યમમાં સંપૂર્ણ પરાવર્તન થાય છે. બરાબર, તેને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. બરાબર, તો આ થયું પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન અને પ્રકાશનું આંતરિક પરાવર્તન. હવે આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કરી પ્રકાશીય ઘટ માધ્યમ, પ્રકાશીય પાતળા માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંક અને ક્રાંતિકોણ IC વચ્ચેનો સંબંધ મેળવીએ. બરાબર, જુઓ
બિંદુ O3 પાસે સ્નેલનો નિયમ વાપરો. બિંદુ O3 પાસે, બિંદુ O3 પાસે સ્નેલના નિયમ અનુસાર પ્રકાશ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં જાય છે. બિંદુ O3 પાસે આપાત કોણ કે જેને આપણે ક્રાંતિકોણ વ્યાખ્યાયિત કર્યો, આપાત કોણ IC છે અને વક્રીભવન કોણ π/2 કે 90 અંશ છે. માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રીભવનાંક n1 છે. એટલે આપણે સ્નેલના નિયમ અનુસાર લખીએ કે n1 sin IC બરાબર n2, બરાબર, આ માધ્યમ 2 કે જેનો વક્રીભવનાંક n2 છે, n2 sin π/2 રેડિયન અથવા તો sin 90 અંશ, બરાબર. sin IC ને સૂત્ર કરતા બનાવો. sin 90 અંશની કિંમત 1 થશે, તો આના પરથી આપણે લખી શકીએ કે sin IC બરાબર n2/n1. sin IC બરાબર n2/n1. n2/n1 એટલે શું? તો કે n21 માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રીભવનાંક, બરાબર. આપણે આગળ પણ આ ગુણોત્તર આ રીતે વ્યાખ્યાયિત કરી ગયા છીએ. તો આ એક પરિણામ આપણને આમ મળશે. હવે જો માધ્યમ 2 કે જે પાતળું માધ્યમ છે, આ માધ્યમ 2 તરીકે આપણે હવા લઈ લઈએ અને આ કોઈ ઘટ માધ્યમ છે, પાણી છે કે કાચ છે, બરાબર. તો આ ઘટ માધ્યમ કે જેનો વક્રીભવનાંકની સંજ્ઞા n1 આપી છે અને પાતળા માધ્યમના વક્રીભવનાંકની સંજ્ઞા n2 આપી છે. જો આ પાતળા માધ્યમ તરીકે હવા હોય તો હવાનો વક્રીભવનાંક 1, એટલે કે n2 બરાબર 1 હવા માટે. અને ઘટ માધ્યમ માટે જે સંજ્ઞા આપણે આપી છે n1, તો n1 ની જગ્યાએ n, એટલે કે n એ ઘટ માધ્યમનો વક્રીભવનાંક છે. પાતળા માધ્યમ તરીકે હવા હોય તો હવાનો વક્રીભવનાંકની સંજ્ઞા n2 બરાબર અહીંયા 1 થશે. તો આ હકીકત અહીંયા વાપરીએ તો sin IC બરાબર n2 ના સ્થાને 1 અને n1 ના સ્થાને n. તો sin IC બરાબર 1/n. તો sin IC બરાબર 1/n. તો આપણે આને આમે લખી શકીએ IC બરાબર sin ઇન્વર્સ 1/n. તો આ અગત્યના સૂત્રો છે, બરાબર. તમે પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તનને અનુરૂપ કોઈ એક્ઝામ્પલ્સ ગણશો ત્યારે આ હકીકત તમે વાપરશો. આ ખાસ અગત્યનું સૂત્ર sin IC બરાબર 1/n. IC એ આપેલ ઘટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિકોણ છે અને અહીંયા n છે એ ઘટ માધ્યમનો વક્રીભવનાંક છે. આ સૂત્ર ક્યારે સીધું લાગુ પડે કે જ્યારે પાતળા માધ્યમ તરીકે હવા હોય અને હવાનો વક્રીભવનાંક 1 લઈ લો એટલે આ સૂત્ર આવું બનશે. જો પાતળા માધ્યમ તરીકે હવા ન હોય, અન્ય કોઈ પાતળું માધ્યમ હોય, તો એનો વક્રીભવનાંક 1 ન હોય, એનું મૂલ્ય કંઈક મળતું હોય, તો એના માટે આપણે સૂત્ર વાપરીશું sin IC બરાબર n2/n1. ઓકે. હવે એક હકીકત આ પણ આપણે જાણીએ છીએ જો કે n21 બરાબર 1/n12. શબ્દોમાં બોલીએ તો માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રીભવનાંક બરાબર 1/ માધ્યમ 2 ની સાપેક્ષ માધ્યમ 1 નો વક્રીભવનાંક. તો આપણે આ હકીકત વાપરીએ આના પરથી આ સૂત્ર આપણે આમ લખી શકીએ કે sin IC બરાબર n21 ના સ્થાને આપણે 1/12 લખી શકીએ. આવું લખી શકાય, બરાબર. એટલે કે n12 બરાબર 1/sin IC, આવું પણ સૂત્ર મળશે, બરાબર. તો પ્રકાશના પૂર્ણાંતરિક પરાવર્તનને અનુરૂપ આ સૂત્રો ખાસ ધ્યાનમાં રાખજો અને આ હકીકતનો ઉપયોગ આપણે એક્ઝામ્પલ્સમાં
કરી શકીશું. બરાબર. એટલે આ જે સૂત્રો છે એ ખાસ અગત્યના ધ્યાનમાં રાખવા. એકવાર જોઈ લો.